હેલો ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું અંતરનું સૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા. હવે ઈ ફોર્મ્યુલાની અંદર આપણે શું લખેલું, x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. બરાબર, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું આ અંતર સૂત્ર છે અને એને આપણે લખવાનું છે આવી રીતે વર્ગમૂળની અંદર. હવે તમારા મનમાં એક પ્રશ્ન થશે કે આમાં આપણને ખબર કેવી રીતે પડે x1 કયું x2 કયું. તો તમારી સગવડ માટે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, અને એને પણ તમે રૂટમાં નાખી શકો છો. બરાબર છે. એવી રીતે સમજો ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય કે બીજા કોઈ પણ ઘણા બધા પોઈન્ટ્સના જ્યારે અંતર ગોતવાના હોય ત્યારે x3, y3, x4, y4 એ બધું જ આવશે. તો એ બધાની અંદર તમારે આવી રીતે લેવાનું છે. મતલબ અહીંયા x3 હશે તો x3 લેવાનું, x4 હશે તો x4 લેવાનું છે. એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તમારો જવાબ અહીંયા ધન આવે કે ઋણ આવે એનો વર્ગ થઈ જવાથી તમારો જવાબ ધન જ આવશે. કારણ કે કોઈ પણ નેગેટિવ નંબરનો -2 નો બી વર્ગ 4 જ આવે, -4 નો આવે, 2 નો વર્ગ બી 4 જ આવે અને -2 નો વર્ગ બી 4 આવે. તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે કે સમજો કે એ બિંદુ છે, એના યામ x1 અને y1 તમે લીધા. પહેલો યામ હંમેશા x નો હશે, બીજો યામ હંમેશા y નો હશે, અને બી માં x2 અને y2 લીધા. બરાબર છે. તમારે ધ્યાન શું રાખવાનું છે કે જે x1 છે ત્યાં જ y1 હોવું જોઈએ. તમે આને x1 અને આને y2 લેશો ને તો એ નહીં ચાલે, તો તમારો જવાબમાં કદાચ ડિફરન્સ આવી શકે છે. આને x1 લીધું તો એની સાથેનો જે y યામ હોય એને y1 લેવાનું, આને x2 લીધું તો એની સાથેનો જે y યામ હોય એને y2 લેવાનું. સમજો કે અહીંયા 3 છે અને આ 2 છે, અને અહીંયા -3 છે અને અહીંયા -2 છે, તો આને તમે x1 લો છો તો આને જ y1 લેવાનું. એવું નહીં કે આને x1 લીધું આને y1 લીધું, આને y2 લીધું અને x2 લીધું, એવી રીતે નથી કરવાનું. 1 અહીંયા છે x નો અક્ષ, x યામ, તો y યામ આ જ હોવો જોઈએ. પછી તમે આને x3 લો તો આ જ y3 હોવું જોઈએ, અને x4 લો તો આ જ y4 હોવું જોઈએ. આમાં ચેન્જ નહીં થવું જોઈએ. આને 3 નંબર આપ્યો છે તો આને પણ 3 નંબર, આને 3 અને આને 2, આને 2 અને આને 3, એવી રીતે નહીં ચાલશે. બરાબર. આને આ x3 છે, y3 છે તો આ x4, y4 લો, x2, y2 છે, x3, y3 લો. એવી રીતના તમે કરી શકશો. બરાબર. અને આ જ ફોર્મ્યુલાથી આપણે બધા દાખલા કરવાના રહેશે. કોઈ પણ રેખાખંડનું તમે અંતર એમાંથી માપી શકશો. હવે એના ક્યાં આગળ ઉપયોગમાં આવશે, તો તમે કયા પ્રકારનો ત્રિકોણ છે, જેમ કે સમભુજ ત્રિકોણ હોય તો સમભુજ ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય, સમદ્વિભુજ હોય તો એની કોઈ પણ બે બાજુ સરખી હોય, અથવા આકૃતિ ત્રિકોણ છે કે નહીં, તમને ત્રિકોણ આપેલું નથી પણ તમને બિંદુઓ આપેલા છે, બિંદુઓના યામ આપેલા છે. એ બિંદુઓના યામ પરથી તમે કેવી રીતે નક્કી કરશો કે આ બિંદુઓ જે છે એ ત્રિકોણના શિરોબિંદુ છે. આ ત્રણેય મતલબ AB, BC અને AC થી ત્રિકોણના રેખાખંડ બને છે, ત્રિકોણની બાજુઓ બને છે, એમ નક્કી કેવી રીતે થાય? તો ત્રિકોણની એક લાક્ષણિકતા, ત્રિકોણની લાક્ષણિકતા આપણે શું શીખી ગયા છે? ત્રિકોણના મેઇન ત્રિકોણ છે એમ ખબર કેવી રીતે પડે છે આપણને? તો ત્રિકોણની 3 બાજુઓ છે, 3 ખૂણા, 3 શિરોબિંદુ, એ આપણને બેઝિક ખબર છે. પણ બાજુના કેટલું માપ હોય તો ત્રિકોણ બને એ આપણને નથી ખબર. મતલબ ખબર છે પણ ભૂલી ગયા હશું. તો એનું મેઇન જે લાક્ષણિકતા છે, એનું મેઇન જે કેરેક્ટર છે, મેઇન જે ફીચર છે એ શું છે? તો કોઈ પણ ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય તો જે ત્રિકોણ બંધ આકૃતિ બને છે એ ત્રિકોણ બને છે. સમજો આ 2 છે, આ 3 છે અને આ 6 છે, તો આ 2 ને 3 5 થાય, જે 6 કરતા નાનું છે, તો આ ત્રિકોણ નહીં બને, આકૃતિ બંધ નહીં થાય. અહીંયા 2 છે અને અહીંયા 7 છે, અથવા તો અહીંયા 5 છે તો 5 ને 2 7, અને અહીંયા 6 છે, તો આ ત્રિકોણ બનશે. કોઈ પણ બે બાજુ, નાનામાં નાની બે બાજુનો સરવાળો પણ ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ.
અહીંયા આ 3 હશે ને આ 1 1 હશે તો એ ત્રિકોણ નહીં બને. 1 ને 1 2 થશે અને 2 ને 1 3 તો સરખી પણ ન હોઈ શકે, વધારે હોવી જોઈએ. શરત શું છે? વધારે હોવી જોઈએ. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હશે તો જ આકૃતિ ત્રિકોણ બનશે. હું ખાલી કેમેરામાં જોવા જાઉં છું વિડીયો ચાલુ છે કે નહીં. બરાબર, વિડીયો ચાલુ છે. કારણ કે સ્ટોરેજ નો પ્રોબ્લેમ છે એટલે વચ્ચે વચ્ચે ઘણી વખત વિડીયો અટકી જાય છે અને મારું માઇક પણ ચેક કરવું પડે છે બંધ નથી થઈ ગયું નહીં. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો બિંદુઓના યામની મદદથી તમે બિંદુ આ બે જે મતલબ એ બી જે બાજુ બનશે, સપોઝ કે આપણે અહીંયા નામ આપી દઈએ એ બી અને સી. બરાબર છે, એ બી અને સી અથવા પી ક્યુ અને આર. તો એનાથી એ બી અહીંયા યામની મદદથી તમને એ બી મળશે, બીસી મળશે અને એસી મળશે. કેવી રીતે? તો જે ડિસ્ટન્સ ફોર્મ્યુલા જે છે આપણે શીખ્યા પહેલા વિડીયોમાં, ઈ ફોર્મ્યુલાની મદદથી આપણે એબી નું માપ ગોતીશું, બીસી નું માપ ગોતીશું અને એસી નું માપ ગોતીશું. નામ જે બી હોય એનાથી કોઈ મતલબ નથી. તો એબી અને બીસી નો સરવાળો એસી થી વધારે હોય તો જ ત્રિકોણ બની શકે. સેમ એવી રીતે બીસી વત્તા એસી કરીને એબી થી વધારે હોય તો જ ત્રિકોણ બની શકે. કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય તો જ એ ત્રિકોણ બનાવી શકે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે અહીંયા તમારા ટેક્સ્ટબુક ની અંદર પાના નંબર 88 પર 3 બિંદુઓ આપેલા છે. એમાં બિંદુઓના નામ પી ક્યુ અને આર છે. તો હું પી ક્યુ અને આર લખું જેથી કરીને કન્ફ્યુઝન ન થાય તમને લોકોને. તો પી ના યામ છે 3 2, મતલબ તમને ખાલી યામ આપેલા છે, નામકરણ આપણે કરવાનું છે. ક્યુ ના યામ છે -2 અને -3. બીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તમે આમાં માઇનસ આપેલું હશે અને તમે માઇનસ કરવાનું ભૂલી ગયા તો તમારો જવાબ 100% ખોટો આવશે. કારણ કે જે આપણું સૂત્ર છે એની અંદર માઇનસ ની અંદર છે. મતલબ આને અત્યારના જ આપણે x1 y1 x2 y2 x3 y3 નામકરણ કરી નાખશું જેથી કરીને તમને દાખલો કરતી વખતે કોઈ પણ કન્ફ્યુઝન ન રહે. તો આમાં આજે -2 અને -3 છે, મને ચેક કરવા દો કે બરાબર લખ્યા છે મેં યામ. -2 અને -3 છે, જો એ તમે કરવાનું ભૂલી ગયા તો તમારો જવાબ ખોટો આવશે. કારણ કે આમાંથી જયારે આપણે આ બાદ કરશું x1 - x2 કે x2 - x1 જે પણ કરવાનું છે તો 3 - -2 આવશે. તો અગર તમે અહીંયા આ -2 નહીં કર્યું હોય તો તમારું 3 - 2 1 આવશે અને 3 - 2 5 આવશે. તો 1 અને 5 કેટલો ફરક છે તમને ખબર છે. તો તમારો આખો દાખલો ખોટો આવશે. એટ ધ એન્ડ તમારા માર્ક્સ કપાશે અને 11 માર્ક્સ નું આવે છે એટલે એ આપણે રિસ્ક લેવાનું નથી. એટલે એકદમ ધ્યાનથી જોવાના છે નંબર્સ અને એ રીતના કરવાનું છે. હવે અહીંયા આપણે પહેલા સૂત્ર લખવાનું છે PQ નું. આપણે PQ નું અંતર ગોતવાનું છે. તો PQ અહીંયા PQ લખો છો તો P અને Q ના જ યામ લખવાના, R ના યામને હમણાં જોવાના નથી. તો x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હવે મેં અહીંયા x2 લખ્યું છે, અહીંયા x1 લખ્યું હોત તો પણ ચાલત કારણ કે નેગેટિવ આન્સર આવશે તો પણ ધન થઈ વર્ગ થઈ જતા એ ધન જ થઈ જશે. હવે x2 શું છે તો -2, x1 શું છે તો કે આ માઇનસ આનું છે અને 3. આ જે માઇનસ છે એ સૂત્રનું છે અને x1 ની કિંમત શું છે તો કે 3 એનો વર્ગ વત્તા y2 શું છે તો -3, પછી આ સૂત્રનું માઇનસ અને y1 છે 2 તો એનો વર્ગ. પછી -2 - 3 થશે -5 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. તો 5 નો વર્ગ શું થશે 25, -5 નો વર્ગ બી 25, 5 નો વર્ગ બી 25, અહીંયા પણ 25. તો અહીંયા તમારો જવાબ આવશે √50. શું આવશે? √50. બરાબર છે? હા, √50. હવે એ લોકોએ પોઈન્ટમાં આન્સર લાવ્યો છે, હું હમણાં પોઈન્ટમાં આન્સર નથી લાવતી. કદાચ આપણને ઈઝી પડે તો એના માટે હમણાં આપણે √50 રાખીએ.
આ તમારે યાદ રાખી લેવાનું છે, મતલબ બુકમાં છે જ એટલે કોઈ ઇશ્યુ નથી. બટ પીક્યુ નું માપ કેટલું આવ્યું છે તો કે √50. બરાબર છે. હવે આપણે ક્યુઆર શોધવાનું છે. બેઝિકલી આપણે શું ગોતવાનું છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે છે કે નહીં એ ચેક કરવાનું છે. એના માટે આપણે બધી વસ્તુ કરી રહ્યા છે. તમે જ્યારે પણ દાખલો કરતા હોય ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આપણે જે પણ કરીએ છીએ શેના માટે કરીએ છીએ. ગોખણપટ્ટી કરીને આંધળી દોટ નથી મૂકવાની કે હા બધામાં ડિસ્ટન્સ ફોર્મ્યુલા નાખીને બધાનું અંતર જ શોધવાનું છે. અંતર શેના માટે શોધવાનું છે, એનું કારણ શું છે તો કે PQR એ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં એ ચેક કરવાનું છે. એના માટે આપણે PQ, QR અને PR એ ત્રણેય બાજુઓ ગોતીએ છીએ. પછી એ બાજુઓ મળી જતા કોઈ પણ બે બાજુને, મતલબ જનરલી આપણે શું કરીએ કે નાની જે બે બાજુ હોય એનો જ સરવાળો કરીએ, કારણ કે મોટી બાજુનો સરવાળો તો મોટો જ આવવાનો છે. તો જે બે ના નંબર નાના આવે, લંબાઈ નાની આવે, ઓછી આવે, ઈ બે નંબરનો સરવાળો કરી અને ત્રીજા જે મોટો નંબર છે એના કરતા મોટો છે કે નહીં એ જોવાનું છે. જેમ કે મેં તમને દ્રષ્ટાંતમાં શીખવાડ્યું કે સમજો કે 2, 3 અને 6 છે, તો મેં 2 ને 3 નો સરવાળો કર્યો, કારણ કે 6 તો ઓલરેડી મોટું છે. તો 6 ને 3 કરશું તો એ તો 2 થી મોટું જ આવવાનું છે. 6 ને 2 કરશું તો એ બી 3 થી મોટું આવવાનું છે. 6 ને 3 કરશું તો બી 2 થી મોટું આવવાનું. એટલે નાના બે નંબર કયા હતા? 2 અને 3. ઈ બેવનો સરવાળો કરીને આપણે ચેક કર્યું તો એ 6 થી નાનું થાય છે, તો એ ત્રિકોણ બનાવશે નહીં. એટલા માટે આપણે PQ ની લંબાઈ ગોતી, જે આવી √5. હમણાં હું √50, સોરી, હમણાં હું અહીંયા બીજું કઈ નહીં કરું, અથવા તો √50 ની જગ્યા પર તમે 25 દુ 50, એટલે 25 નો વર્ગમૂળ આવે 5, એટલે 5√2 એમ લખી શકો. કેવી રીતે? જો 25 દુ 50, આનું આપણે અવયવ પાડીએ તો 25 નું વર્ગમૂળ 5 અને આ √2 નું √2 એમ તમે કરી શકો છો. બરાબર છે. હવે આપણે QR નું ગોતીએ લંબાઈ. જો વિડીયો ભલે થોડોક લાંબો થાય પણ તમે છે ને સ્કીપ નહીં કરતા, કેમ કે કોઈ પણ વસ્તુ તમે સ્કીપ કરશો ને તો તમને પછી સમજાશે નહીં. હવે QR એટલે આ બે લેવાના, આ બે અહીંયા ભૂલી જવાનું. હવે આમાં પણ તમે x2 - x3 કરવું હોય તો પણ ચાલે, x3 - x2 કરવું હોય તો પણ ચાલે. તો અહીંયા આગળ આપણે x2 - x3 વત્તા y2 - y3. તો x2 કેટલું છે? -2 -2. જો આ -2 એ x2 છે, આ માઇનસ સૂત્રનું અને આ 2 વત્તા y2 ની કિંમત છે -3, પછી આ સૂત્રનું માઇનસ અને y3 ની કિંમત પણ 3 છે. તો -2 -2 -4 નો વર્ગ વત્તા -6 નો વર્ગ, તો 4 ચોક 16, 6 6 36. તો જવાબ આવશે અહીંયા 6 ને 6 12, √52. શું આવ્યું? √52. હવે આનું તમારે ઓલી રીતે લાવવું હોય, મતલબ આમાં √52 તમે રેવા દો અને ન રેવા દેવું હોય તો 13 ચોક 52, 13 ચોક 52. તો અહીંયા આગળ તમે 4 નું રૂટ નીકળશે 2, તો 2√13. બરાબર. તો QR નો જવાબ શું આવ્યો? 2√13. તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો એનો જવાબ અલગ આવશે. આ કારણ કે એ લોકોએ પોઈન્ટમાં લાવ્યું છે √52. મેઇન આન્સર આપણો રાઈટ છે, તો એ જોવાનું. કેમ હું આ જોવાનું નથી કહેતી? કેમ કે એ લોકોએ પોઈન્ટમાં લાવ્યું છે. હવે તમને √52 ના અવયવ પાડતા આવડે છે, નથી આવડતા, મને નથી ખબર. તો એટલા માટે થઈને મેં 2√13 લખ્યું છે. આપણને શું આવડે છે એ પણ આપણે જોવું પડે ને, કારણ કે હું તમને અત્યારના √52 ના અવયવ પાડતા શીખવાડીશ તો વિડીયો હજી બીજો 1 કલાકનો થઈ જશે. એટલે 2√13 લખવાનું છે આપણે. પછી અંદાજાથી આપણે કાઢીશું, હું કહીશ તમને કેવી રીતે કરવાનું. હવે PR ગોતવાનું છે, તો એમાં આ બે આમ જોવાના છે, આ વચ્ચેનું નથી જોવાનું. તો એમાં તમે x1 - x3 કરો તો બી ચાલશે ને x3 - x1 કરો તો પણ ચાલશે. તો x1 - x3 નો વર્ગ વત્તા y1 - y3 નો વર્ગ. તો x1 શું છે? 3 અને -2 નો વર્ગ વત્તા y1 શું છે? 2 -
3 નો વર્ગ. જો આ બંને પોઝિટિવ નંબર છે એટલે આ વચ્ચેના જે માઇનસ છે એ સૂત્રના જ છે. જો ચેક કરી લેવાનું એક વખત, x1 3, x3 2, y1 2, y3 3, બરાબર. તો હવે 3 minus 2 કેટલા થાય? 1, 1 નો વર્ગ. 2 minus 3 કેટલા થાય? -1, તો એનો વર્ગ. તો બંને 1 1 જ છે એટલે 1 plus 1 એટલે √2. શું આવ્યું? √2. તો PR કેટલું આવ્યું? √2. તો અહીંયા હું આ ભૂસી નાખું છું. PR આવ્યું √2 એટલે હું અહીંયા ડાયરેક્ટ લખીશ √2. PR આવ્યું √2. હવે તમને એમ થશે કે આમાં ખબર કેમ પડે કે કયો નંબર મોટો છે? તો જો અહીંયા રૂટની બહારના નંબર જોવાના. અહીંયા 5 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે, બરાબર. પણ અંદર શું છે? √13. શું છે? √13. હવે તમને એમ થાય કે મને નથી સમજણ પડતી હજી પણ કે રીતના કરવાનું. તો અહીંયા રૂટ શું હતું? √50. અહીંયા રૂટ શું હતું? √52. અને અહીંયા શું છે? √2. બરાબર છે. કેવી રીતે કરીશું? 5√2. તો √2 ની કિંમત આપણને જનરલી આપેલી હોય છે 1.73 કેમ કંઈક છે √2 ની કિંમત. હા, 1.41. તો જો આને તમે 1.41 લખો PR ની કિંમત. પછી અહીંયા 5 ગુણ્યા 1.41 કરો, બરાબર. પછી આનો ગુણાકાર કરો. 5 એકુ 5, 5 ચોક 20, 5 એકુ 5 ને 2 7, 7.05 થાય. અને ટોટલ એ લોકોનું 7.07 આવ્યું છે કારણ કે એ લોકોએ ડાયરેક્ટ કરેલું છે. આપણે 7.05 રાખો. હવે આમાં જો તમે જોશો ને તો 7 નો વર્ગ શું થાય? 49. અહીંયા શું છે? 52. √52. આ બંનેનું ટોટલ છે, રાઈટ. તમને એક શોર્ટકટ આપું છું. આ બંનેનું શેનું ટોટલ છે? તો PQ અને PR. આપણે કયા કયા લીધા? આ લીધું 5√2, બરાબર. અહીંયા √2 ની કિંમત મૂકી. આ PR માં આ √2 છે. PR એ √2 છે અને આ છે PQ જે 5√2 છે. અહીંયા પણ રૂટ ની કિંમત લાવીને આપણે આ કર્યું, બરાબર છે. હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે. આ PQ ની કિંમત 7.05 આવી. તો PQ અને QR ની PR ની કિંમત PQ 5√2 અને PR √2. તો એ બંનેની સરવાળો કરીએ 7.05 પ્લસ 1.41. તો 5 ને 1 6, 4, 7 ને 1 8. તો જો આ √52 છે. √64 હોય ને તો 8 થાય, બરાબર છે. તો આ 8 કરતા તો નાનો જ નંબર છે. સિમ્પલ તમને એકદમ શીખવાડું છું એટલે તમારે પોઈન્ટમાં કરવાની કે √52 ના અવયવ પાડવાની કોઈ જરૂરત નહીં રહે. √52 એટલે 7 કરતા મોટું છે પણ 8 કરતા નાનો નંબર છે. અને અહીંયા આગળ આપણે PQ અને PR નો સરવાળો કરતા શું આવ્યું? 8 ની ઉપરનો નંબર આવ્યો. એટલે આપણે શું નક્કી કરવાનું છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે આવે તો એ ત્રિકોણ છે, રાઈટ. તો અહીંયા આ બે બાજુનો સરવાળો આના કરતા વધારે આવ્યો. કેવી રીતે ચેક કરવાનું છે? 52 √52. તો √49 એટલે 7 આપણને ખબર છે. √64 એટલે 8 આપણને ખબર છે. તો 64 સુધી તો ગયું જ નથી એટલે 8 કરતા નાનો નંબર છે. 7 થી ભલે મોટો છે પણ 8 કરતા નાનો છે. અને આ જે નંબર ટોટલ આવે છે બંનેનું એ 8 કરતા મોટો છે. એટલે √64 કરતા આ નંબર મોટો છે. તો એનો મતલબ આ બંને બાજુ અને QR ત્રણેય બાજુ મળી અને ત્રિકોણ બનાવે છે. અને જ્યારે કોઈ પણ બે બાજુનો સરવાળો મતલબ બે બાજુના વર્ગનો સરવાળો, આપણે પાયથાગોરસભાઈનો નિયમ ખબર છે કે a² + b² = c² આવતું હોય, મતલબ બાજુના સરવાળાનો વર્ગ ત્રીજી બાજુના વર્ગ જેટલો આવતો હોય તો એ કાટકોણ ત્રિકોણ છે. વર્ગનો સરવાળો, બાજુઓનો નહીં.
બાજુઓનો સરવાળો તો હંમેશા વધારે જ આવશે, પણ વર્ગનો સરવાળો, બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો આવતો હોય તો એ કાટકોણ ત્રિકોણ છે. બરાબર, એ આપણને ખબર છે. તો અગર એવું થાય છે, તમારી ટેક્સ્ટબુક ની અંદર એ લખેલું છે કે PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ બરાબર QR નો વર્ગ હોય તો એ કાટકોણ ત્રિકોણ છે. કયા ખૂણા પર? P ખૂણા પર, કારણ કે P રિપીટ થાય છે. આમાં જે શિરોબિંદુ રિપીટ થતું હોય ત્યાં કાટખૂણો બનતો હોય, કારણ કે ત્યાં જ લંબ બને. સમજો આવી રીતના હોય આમ, તો આ PQ હોય અને આ PR હોય, તો QR જે છે એ વિકર્ણ બને કે નહીં? રાઈટ. તો અગર આનો વર્ગનો સરવાળો અને આના વર્ગનો સરવાળો આના વર્ગ બરાબર હોય, એટલે A² પ્લસ B² ઇઝ ઇક્વલ ટુ C² હોય તો આ કાટકોણ ત્રિકોણ હોય. અધરવાઇઝ બીજું કોઈ પણ નોર્મલ ત્રિકોણ હોય તો બે બાજુનો સરવાળો, એમાં વર્ગ નથી લેવાનો, એમાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા હોય તો એ ત્રિકોણ બનાવે છે. અગર આનો જવાબ 6 આવ્યો હોત કે 7 પણ આવ્યો હોત, ખાલી મતલબ 7 ની એકદમ અંદર, તો પણ એક ત્રિકોણ ન બનાવે. બરાબર છે. તો તમારે એક્ઝામમાં શું લખવાનું કે P આવી રીતે લખ્યું, આ આના કરતા QR કરતા મોટું છે. બરાબર છે, માટે આ ત્રિકોણ બનાવે છે. સમજાયું? હવે આ સમજાય દાખલો, આ પહેલો ઉદાહરણનો દાખલો છે. આવી જ રીતના બધા દાખલા હું સમજાવવાની કોશિશ કરીશ. વિડીયો કદાચ થોડા લાંબા થશે, કંટાળો આવશે, પણ કરવું પડશે, કોઈ ઓપ્શન નથી. બરાબર.